दोस्तों तो आज जेनी बात करवानी छे ए छे वीर नर्मदनी बात करवानी छे है ने। नॉर्मली तमने खबर होवी जोईए के कोई कोई साहित्यकारनी आगळ वीर नो लागे, ज्यारे नर्मदजीनी वात आवे ने त्यारे एनी आगळ वीर नर्मद लागे छे। एने आगळ शुं लागे दोस्तों? वीर नर्मद लागे। बराबर। ईस्वीसन 1833 ની સાલ આવે છે અને આ ઈસવીસન 1833 ની સાલમાં સુરત ખાતે નર્મદ શંકર લાભ શંકર દવેનો જન્મ થાય છે। मतलब કે પિતાનું નામ લાભ શંકર છે। નામ શું છે દોસ્તો? નર્મદ શંકર લાભ શંકર દવે। નર્મદ શંકર લાભ શંકર દવે એટલે નર્મદજીનો જન્મ થયો। કઈ જગ્યાએ જન્મ થયો છે? સુરતમાં। હવે બધા આપણે ત્રણ ભણીશું લાગટ, બધા ન વાળા સુરતમાં, બધા ન વાળા ક્યાં દોસ્તો? બધા ન વાળા સુરતમાં। ઓકે, તો સુરતની જ વાતો કરવાની છે આપણે। ઓકે ડન। ચાલો, સુરતી લાલાઓ જે છે એ સુરતી લાલાઓની વાત ચાલે છે। એ સુરતમાં આ વ્યક્તિનો જન્મ થાય છે। સાહેબ પિતાનું નામ તો અમને ખબર પડી ગયું, લાભ શંકર દવે, પરંતુ માતા કોણ હતા? નર્મદ શંકર લાભ શંકર દવે। તો માતાનું નામ શું હતું દોસ્તો? માતાનું નામ માતાજીના નામ ઉપરથી જ હતું। માતાનું નામ હતું નવદુર્ગા ગૌરી। શું નામ હતું દોસ્તો? નવદુર્ગા ગૌરી। હે ને? હવે પાછા આમાં ન કરતા કે ગૌરી શંકર જોશી ધૂમકેતુ। આપણે ધૂમકેતુ નહીં લાવશું, તણખા મંડળ નહીં લાવશું, એમની રચના હું તમારી હામી મૂકીશ। બરાબર ને? મારી પાસે જેટલી બુકો છે ને સાહિત્યની, એ પણ તમને બતાવીશ। સાહિત્યિક બુકો કહું છું, તમારે વાંચવાની છે એ તો ફ્રી થાવ ત્યારે વાંચવાની જે બુકો છે એની હું વાત કરીશ। ઓકે ચલો ડન, સરસ। તો નવદુર્ગા ગૌરી છે એ માતાનું નામ છે અને પિતાનું નામ શું છે? પિતાનું નામ છે લાભ શંકર અને સરનેમ અટક કેવી છે દોસ્તો? લાભ શંકર દવે ની દવે છે, દવે અટક છે। કેવી અટક છે? દવે અટક છે। બરાબર ને? મારા બહુ બધા મિત્રો દવે છે, રાઈટ? તો એ જ દવે એક અહીંયા તમને જોવા મળે છે, નર્મદ શંકર લાભ શંકર દવે। દોસ્તો હવે આપણે એમ કરી સાહેબ, નર્મદ શંકરના માતા પિતા ખબર પડી ગઈ અમને। નર્મદ શંકરે વિવાહ કર્યા હતા, નર્મદ શંકરે વિવાહ કર્યા હતા 100%। નર્મદ શંકરે વિવાહ કર્યા હતા અને નર્મદ શંકરે વિવાહ કર્યા ને દોસ્તો, એટલે એની બે પત્નીઓ જે છે, બે પત્નીઓ પહેલા હતી, વારાફરતી વાળા બે પત્નીઓ, બે પત્નીઓ મૃત્યુ પામે, રાઈટ? સમજાઈ ગયું? અને હકીકતમાં આને યાદ રાખવા માટે, નર્મદની ત્રણેય પત્ની યાદ રાખવા માટે શું ખબર છે? બહુ સિમ્પલ, મારા પ્રમાણે એક ડેટા છે, હું આવી રીતના યાદ રાખું। બરાબર? નર્મદ શંકર તમને ખ્યાલ છે ખૂબ સારું એવું લખે, ખૂબ સારું એવું લખે, ખૂબ સારું એવું ગાય, ખૂબ સારું એવું જેને વાંચન આવડતું હોય, કાં પછી ખૂબ સારું એવું દેખાતું હોય। આ 4-5 કળાઓ એવી છે કે જે કોલેજ લાઈફમાં ખૂબ કામ લાગે। બરાબર ને? રાઈટ? મતલબ નોર્મલી લો ઓફ એટ્રેક્શન જે ન્યૂટનનો નિયમ છે એની એપ્લાય થાય। તો નર્મદ શંકર સારું લખતા હતા અને નર્મદ જે છે એ નર્મદે એક બે જગ્યાએ ગુલાબ આપ્યા અને એ ગુલાબ આપ્યા, એમનું પાત્ર હતું, એમને પસંદ આવ્યું નહીં, રાઈટ? એટલે નર્મદને કાયદેસરના ખીજાઈ નાખ્યા। બરાબર ને? નર્મદે કે ડાયો થામાં ભાઈ, સમજાઈ ગયું? ડાયા થાવમાં ગુલાબ કોઈને આપતા નહીં। બરાબર ને? તો પહેલી પત્નીનું નામ હતું ગુલાબ, બીજાનું નામ હતું ડાહીબેન। બરાબર ને? અને ત્રીજીની સાથે વિવાહ કર્યા। શું કામ? તો કે સાહેબ નામ મળવું જોઈએ, કામ મળવું જોઈએ, કા પછી સરનેમ મળવી જોઈએ, કા પછી મળવું જોઈએ એક બીજા સાથે જે છેલ્લે કાંઈ નહીં ને તો હસ્તાક્ષર મળવા જોઈએ। બરાબર ને? તો આમાં નામ મળતું હતું। લગ્ન કર્યા કોની સાથે? નર્મદા ગૌરી સાથે લગ્ન કર્યા। કોની સાથે લગ્ન કર્યા? નર્મદા ગૌરી સાથે લગ્ન કર્યા। કેટલું મસ્ત છે! જો આ નામ તો યાદ રહી જાય એવું છે। બરાબર? નવદુર્ગા ગૌરી, માતાનું નામ નર્મદા ગૌરી, તો કે પત્નીનું નામ। ગુલાબ સાથે લગ્ન કર્યા, ડાહીબેન સાથે લગ્ન કર્યા। બરાબર ને? કોકને ગુલાબ દેતા હતા તો કે ડાયો થતો નહીં ભાઈ। બરાબર ને? તારું પાત્ર હું, મારું પાત્ર તું, તો પછી હે ને આપણી ફિલિંગ અંદરો અંદર રહેવા દેવાની, બહાર ક્યાંય દેવાની થતી નથી। અને એટલા માટે નર્મદા ગૌરી જે છે એ નર્મદા ગૌરી સાથે પોતે વિવાહ કરે છે। આવી રીતના આપણે 3 યાદ રાખવાનું છે। ઓકે યાદ રહે ને? નોર્મલી સાહેબ નો પાત્ર નો દેવા દે, એટલે આય નો દેવા દે।
બરાબર, નર્મદા ગૌરી ને એકદમ ઠામુકાનો પોહાણા, એટલે કે ભાઈ આવું ચાલશે નહીં. બરાબર, ગુલાબ તો મારું જ, એટલે ગુલાબ જે છે એ ગુલાબ કોઈને ડાયો થઈને દેતો નહીં, મને દેજે, આવું નર્મદા ગૌરીએ કીધું હતું. આમ આપણે કંઈક યાદ રાખવાનું છે. યાદ તમે તમારી રીતના રાખી શકો, તમને ઠીક લાગે એવી રીતના તમે લખી શકો. પણ એમ કે ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી સાહિત્યમાં આદ્ય, રાઈટ, તો એ કોણ છે? નર્મદ શંકર લાભ શંકર દવે. તમને એવું પ્રશ્ન પૂછે કે નિર્ભય પત્રકાર એટલે કોણ? તરત તમે કરશો સાહેબ નિર્ભય પત્રકાર એટલે નર્મદ શંકર લાભ શંકર દવે. ગુજરાતી સાહિત્યમાં આદ્ય એટલે સાહેબ નર્મદ. ગુજરાતી સાહિત્યમાં આદ્ય એટલે નર્મદ. બરાબર, નિર્ભય પત્રકાર તો કે નિર્ભય પત્રકાર એટલે નર્મદ. સારા પત્રકાર હતા પોતે, રાઈટ. આના સમય દરમિયાન ઘણા બધા સુધારાઓ થયા, એટલે આના સુધારાનો અરુણ કહેવામાં આવે છે. કેનો અરુણ? સુધારાનો અરુણ. વરુણ ન થઈ જાય, અરુણ કહું છું. બરાબર. ત્યારબાદ પ્રવર્તક સાહિત્યકાર, નિર્ભય પત્રકાર, ગદ્યનો પિતા. પ્રવર્તક સાહિત્યકાર. ગદ્ય લખવાની સાચી શરૂઆત આમનાથી થઈ, એમ રાઈટ. ગદ્યનો પિતા, ગદ્યનો પિતા. ગદ્ય એટલે જે ઓલો પાઠ આવતો હોય ને ગદ્ય કહેવાય. હે, એટલે તમે ક્યારેક સાંભળ્યું છે ગદ્યપાઠ નું વાંચન કરી રહ્યા છે તેઓ. જે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ શું કરી રહ્યા છે? ગદ્યપાઠ નું વાંચન કરી રહ્યા છે. તો પદ્ય એટલે શું થઈ જાય? પદ્ય એટલે કવિતા થઈ જાય. તો કવિતાઓ સારી કોણ લખતા? આગળ ગયા દલપતરામ. કોણ લખતા? દલપતરામ. બરાબર ને? તો ગદ્યનો પિતા, પ્રવર્તક સાહિત્યકાર, સુધારાનો અરુણ, નિર્ભય પત્રકાર, ગુજરાતી સાહિત્યનો આદ્ય. બરાબર. ત્યારબાદ સુધારાઓનો સેનાની, આ બધા એના નામો છે. સુધારાઓનો સેનાની. આ બધા કોના ઉપનામ છે? આ બધા જ ઉપનામો નર્મદ શંકર લાભ શંકર દવેના છે. ચલો ફટ્ટા કે બધા લોકો આન્સર કરવા જોઈએ. નર્મદ શંકર લાભ શંકર દવેનો જન્મ ક્યાં થયો હતો? ક્યારે થયો હતો? માતાનું નામ અને પિતાનું નામ. સુરતમાં ઈસવીસન 1833 લાભશંકર પિતાનું નામ, માતાનું નામ નવ દુર્ગા ગૌરી હતા. ચલો લગ્ન કેટલા કર્યા? હાઉ મેની મેરેજીસ? સાહેબ 3 લગ્ન કર્યા હતા. કોની કોની ભેગું? 3 લગ્ન કર્યા. તો કે સૌથી પહેલા તો કે સાહેબ ગુલાબ ભેગું, પછી તો કે ડાઈબેન ભેગું, પછી તો કે એને અંતે નર્મદા ગૌરી મળ્યા. કોણ મળ્યા? નર્મદા ગૌરી. તો કે લે તમારું નામ નર્મદ? મેં કીધું હા. એને કીધું હા. તો કે મારું નામ નર્મદા. બરાબર ને? અને ઓલા બે ગયા હતા એટલે આને લગ્ન કરી નાખ્યા, રાઈટ. અને પછી સાહેબ ખૂબ સારું એવું સાહિત્ય લખ્યું. પ્રેમ થઈ જાય ને પછી સાહિત્ય લખે. ઓકે, ચલો. પણ સાહેબ એટલું દીર્ઘ કાવ્ય છે, મેં તમને સમજાવ્યું એવી રીતના કે આમના સમય દરમિયાન લખાણ થયેલા લેખો છે, એ લેખો એટલા પ્રચલિત થાય છે અને એમાંથી કોઈ એક લેખ એવો બની જાય કે જે ગુજરાતનું રાજ્ય ગીત બની જાય, રાઈટ. ગદ્યમાં કરેલી સૌ જે પહેલ છે, એ પહેલના કારણે આખા ગુજરાતમાં એ વખણાઈ જાય. અને એ ગદ્યમાં એને પહેલ કરી ને દોસ્તો, એટલા માટે એને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખ્યો છે. અર્વાચીન યુગની શરૂઆત થઈ ગઈ, રાઈટ. હવે અર્વાચીનમાં તે આદ્ય હોય એવું કોણ? તો કે અર્વાચીનમાં આદ્ય હોય એવો, અર્વાચીનમાં આદ્ય એવો કોણ દોસ્તો? તો કે એ છે નર્મદ શંકર લાભ શંકર દવે. શું કામ? તો કે ગદ્યની શરૂઆત કરનારો જો કોઈ વ્યક્તિ હતો તો એ વ્યક્તિ છે નર્મદ શંકર લાભ શંકર દવે. નવા યુગની શરૂઆત કરી એટલા માટે એને નવયુગનો પ્રહરી કીધો. શું કીધો દોસ્તો? નવયુગનો પ્રહરી. આ નવયુગનો પ્રહરી શું કામ કીધો? નવયુગનો પ્રહરી એટલા માટે કીધો કે એને એક નવા યુગની શરૂઆત કરી. આના સમયથી જ શરૂઆત થાય છે ને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. ઈસવીસન 1850 થી ઈસવીસન 1885 સુધીનો સમયગાળો. 33માં જન્મ થયો છે. કેટલા વર્ષ? 33 વર્ષની ઉંમર છે માત્ર સાહેબ. બહુ નાની વયે સારા કામો કરવા લાગી જાય. 17 વર્ષનું બાળક એટલે શું કહેવાય તમે સમજો. આ 17 વર્ષના બાળક હતા ને, 17 વર્ષના બાળક હતા એ ઉંમરે એને દાંડિયો છે ને એ રિલીઝ કર્યો હતો, રાઈટ. માત્ર એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની માત્ર ઉંમર હતી. અને દાંડિયો ગુજરાતી સાહિત્ય અને ખાસ કરીને આધુનિકરણ અને ખાસ કરીને નવચેતનાઓ જે છે એનો ઉઘાડ કરે છે.
શબ્દ મને બહુ ગમી ગયો છે એટલે વારંવાર કહીશ, ઉઘાડ કરે છે. તો આ ઉઘાડ જે છે એ ઉઘાડ દોસ્તો દાંડીઓ જે છે એ દાંડીઓ નામના સામાયિકથી ગુજરાતના ખૂણા ખૂણા સુધી નવચેતના પ્રસરે છે. રાઈટ. અને આ દાંડીઓ જે છે એ દાંડીઓનો ખરો અર્થ શું થતો તો મેં તમને સમજાવ્યું કે દાંડીઓ નર્મદનો છે, બધી વાત સાચી, પણ દાંડીઓ એટલે શું? દાંડીઓ નથી, દાંડીઓ છે. શું છે? દાંડીઓ. ચલો, આ દાંડીઓ એટલે શું? અરે સરજી ઓલા રમતા હોય એને બબે ફૂટના નો એમ કે એ ના, આ દાંડીઓ એટલે ન થાય. આ દાંડીઓનો મતલબ થાય ચોકીદાર. શું થાય? રાતનો પ્રહરી. વેરી ગુડ, રાતનો ચોકીદાર. અને રાતમાં જે ઓલો ચોકીદાર જે છે એ ચોકીદારી કરે ને, અને ચોકીદાર જે છે એ ચોકીદાર કરે ને, ચોકીદારી એ તમારા ઘર પાસેથી ઓલો પાઇપ ઢહળતો ઢહળતો લઈ જાય. સમજાઈ ગયું? હા, તો એ ચોકીદારી જે છે એ ચોકીદારી જો કરનાર છે, રાતનો પ્રહરી જે છે એ દોસ્તો કોણ? તો એ દાંડીઓ. દાંડીઓ શબ્દ જે છે, દાંડીઓ શબ્દનો મતલબ એમ થાય છે ચોકીદાર. બરાબર ને? અને જેવી રીતના જાગૃત ચોકીદારી નર્મદે કરી છે એના કરતા સારી ચોકીદારી દાંડિયાએ કરી છે. રાઈટ. આ પ્રશ્ન આજ દિવસ સુધી નથી આવ્યો, પણ પ્રશ્ન પૂછાય કે દાંડિયાનો મતલબ શું થાય? દાંડિયાનો મતલબ થાય ચોકીદાર. અને ચોકીદારી કરી દોસ્તો, અને ગુજરાતમાં એક નવા યુગનો આરંભ કર્યો. આ ચોકીદાર, આ દાંડીઓ કયા સ્વરૂપે, કેવી રીતના પ્રચલિત, મતલબ બહાર પડતું હતું. બરાબર. તો દોસ્તો આ એક સામયિક હતું. શું હતું દોસ્તો? આ સામયિક હતું. રાઈટ. આ સામયિક હતું. આ પ્રશ્ન પૂછાય. રાઈટ. તો યાદ રાખજો, દાંડીઓ નામનું એક સામયિક જે છે, દાંડીઓ નામનું સામયિક કોને શરૂ કર્યું હતું? દાંડીઓ નામનું સામયિક નર્મદશંકર લાભશંકર દવે કર્યું હતું. ગુજરાતી ભાષાનો એક એવો કવિ, ગુજરાતી ભાષાનો એક એવો સાહિત્યકાર કે જેને પ્રથમ વખત પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશી અભિમાન, મતલબ કે ખુદના દેશ પર રહેલું અભિમાન જે છે એના પર કવિતાઓ જો કોઈ લખી હોય તો એ છે નર્મદશંકર લાભશંકર દવે. પ્રેમની વાતો કરતા, માત્ર ને માત્ર પ્રકૃતિની વાત નહીં, પ્રેમની વાત કરતા, પ્રકૃતિની વાત કરતા, દેશ ભાવનાની વાત કરતા. રાઈટ. આની જ કવિતાઓ જે છે એમાં ઉર્મી, એમાં લાગણીઓ, આપણાપણું, જુસ્સો, આ બધું બહુ મહત્વનું હતું. એક આખું વાંચો ને એટલે તમને ખબર પડી જાય કે હા સાહેબ છે કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. સમજાય? તો આજે સાહેબ જ્યારે અમારા જેવા શિક્ષકો જ્યારે કોઈ ક્લાસીસ ઓપન કરીને બેઠા હોય છે, રાઈટ, અને ત્યારે જ્યારે છોકરાઓને મોટિવેટ કરવાના હોય છે ત્યારે આવી પંક્તિઓનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. સમજાઈ ગયું? કેટલું સમજાઈ જાય આ લાઈન. આ લાઈન તમને એમ સમજાઈ જાય છે કે સાહેબ ડર વિના તમારે આમાં જમ્પ લાવવાનું છે. તમારી તૈયારી છે, સક્ષમ છો, તમે જમ્પ લાવો, તમે દોડો. તમારું રનિંગ જે છે, રનિંગ અહીંયા થાય છે ગ્રાઉન્ડમાં, ત્યાં કેમ નથી થતું? વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ઇટ? એની પાછળનું મુખ્ય કારણ છે ખુદમાં, ખુદ પર, ખુદથી જે હોવો જોઈએ ભરોસો એ નથી રહ્યો. રાઈટ. ત્યાં તમે હારી જાઓ છો, મનથી હારો છો. મનથી હારે છે. સમજાય છે? જે વ્યક્તિ મનથી હારે એ હારી જવાનો છે. બરાબર. મનથી ક્યારેય હારવાનું છે, મેન્ટલી કોઈ દિવસ ડિસ્ટર્બ નથી થવાનું. ઓકે. એક રાઉન્ડ ખરાબ ગયો ને તોય કોઈ દિવસ મૂંઝાન નથી. હજી તમારી પાસે જો બહેનો છો 4 છે અને ભાઈઓ છો તો 12 છે. રાઈટ. એટલે લડી લેવાનું, ન્યા ઉપાધિ નહીં કરવાની, ચિંતા જાય કરવાની નથી. બરાબર. ઓકે. ચલો, તો આટલું યાદ રાખજો. તો ઉર્મિઓ હતી, લાગણીઓ હતો, જુસ્સો હતો, આ બધું હતું. રાઈટ. અને ઈસવીસન 1851 ની સાલ આવે છે. કેટલી નાની ઉંમર હશે વિચારો? 1851 ની સાલ છે. ઈસવીસન 1851 ની સાલ. ક્યારે જન્મ્યા હતા? 33 માં જન્મ્યા હતા. એટલે જો 53 આવે તો એના 30 વર્ષ થયા હોય. બરાબર. તો આ કેટલા વર્ષ હોય? 27-28 વર્ષની ઉંમર છે. અને એ ઉંમરે એમને એક સભાની સ્થાપના કરી દીધી જેનું નામ છે બુદ્ધિવર્ધક સભા. કઈ સભા છે દોસ્તો? બુદ્ધિવર્ધક સભા. આ પ્રશ્ન પૂછાય. ઈસવીસન 1851 ની સાલમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થાય છે. આ જ સમય દરમિયાન 3 વર્ષ પહેલા એક બીજી સભા, યાદ કરો, એક બહુ મોટી સોસાયટી થપાની હતી. રાઈટ. અને કોના દ્વારા થપાણી હતી? ફાર્બર સાહેબ દ્વારા થપાણી હતી. નામ શું હતું? નામ હતું એનું ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી. કઈ સોસાયટી હતી? ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી જે છે એની સ્થાપના થઈ. રાઈટ. તો બુદ્ધિવર્ધક સભા જે છે, બુદ્ધિવર્ધક સભાની સ્થાપના
નર્મદજીએ સમાજમાં સુધારણા કરવા માટે, સમાજ સુધારાઓ માટે ઈસવીસન 1851 સાલમાં કરી હતી. રાઈટ. ચલો પછી આવશે 1851 સાલ ગઈ, થોડાક સમય બીજા જવા દો. પાંચડો પકડી જ રાખવાનો છે, પાંચડો પકડી જ રાખવાનો છે. 5 વર્ષ જવા દો. ઈસવીસન 1856 સાલ આવી અને ઈસવીસન 1856 સાલમાં ફરી એક સભાની સ્થાપના થઈ અને આનું નામ શું છે દોસ્તો? આનું નામ છે તત્વશોધક સભા. કેવી સભા? તત્વશોધક સભા. તત્વશોધક સભા. આ પ્રશ્ન પૂછાય છે. બુદ્ધિવર્ધક સભા અને તત્વશોધક સભા. તત્વશોધક સભા કોના દ્વારા? તો કે સાહેબ નર્મદ દ્વારા. કઈ સાલમાં? 1856 દ્વારા. બુદ્ધિવર્ધક સભા કોના દ્વારા? નર્મદ દ્વારા 1851 ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 1846 કે 48? વેરી ગુડ, 48. પરમાર, મહેશ પરમારે આન્સર દીધો છે. રાઈટ. તો એમને એમની ફાર્બર્ટ સાહેબે એની સ્થાપના કરી હતી. રાઈટ. ઓકે. ચલો ક્યાંથી બધું આ બધું સુધારા જે થયા એ સુરતમાં થયા. રાઈટ. અને કુરિવાજોને તે ઉપર પ્રહાર કરવા માટે એના દાંડીઓ જે છે એ દાંડીઓ શરૂ કર્યું હતું. બરાબર ને? એ સામાયિક શું પાક્ષિક હતું? કેવું હતું? આને સામાયિક જ કહેશું. રાઈટ. આને શું કહેશું? સામાયિક જ કહેશું. પણ એના અલગ અલગ પ્રકારની. આમાં પાક્ષિક હતું. પાક્ષિક એટલે શું સમજાઈ ગયું? પાક્ષિક એટલે શું તમને કયો? એક પખવાડિયું અને એક પખવાડિયું એટલે શું? 15 દિવસ, 15 દિવસે આવતું. આને અર્ધમાસિક પણ કહેશું. 30 દિવસે માસિક કહેવાય. આને અર્ધમાસિક કહેશું. સાપ્તાહિક 7 દિવસે રજૂ થાય. રાઈટ. વેરી ગુડ. 15 દિવસે રજૂ થાય. ડન ને? ચલો દોસ્તો, સાહિત્યમાં જ તે ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ લખાય છે. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ લખાય છે અને એ નિબંધ એટલે મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ. રાઈટ. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે. બરાબર. ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય દોહન કોના દ્વારા? દલપતરામ દ્વારા. ગુજરાતી ભાષા જે છે ગુજરાતી ભાષાની તે પ્રથમ નાટક લક્ષ્મી નામનું નાટક કોના દ્વારા? દલપતરામ દ્વારા. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ તો કે પ્રથમ નિબંધ જે છે મંડળી મળવાથી થતા લાભ. ભૂત નિબંધ થઈ જાય નહીં, એ ધ્યાન દેવાનું છે. આમ તો ભૂત નિબંધ આવે આમ, પણ આમ જોઈને આમ તો એમ આવશે મંડળી મળવાથી થતા લાભ. કરી શકાય ભવન. ઓકે. તો બે કરજો, આન કરો જોજો, આન કરો. પણ આપણે નોર્મલી આમ બધું જોવાનું છે. મંડળી મળવા થતા લાભ પહેલો નિબંધ આવે ને એટલે આ જ કરવાનું. હે ને? બરાબર. તમને હકીકત કહું છું. કારણ કે પેલી આત્મકથા તો કે મારી હકીકત, એને મારી કમલા નહીં, પાછું મારી કમલા નામની કૃતિ પાછી. રાઈટ. પ્રથમ આત્મકથા કઈ છે? પ્રથમ આત્મકથા મારી હકીકત, મારો સંઘર્ષ નહીં. પાછો એમાં લખેલું હોય મારો સંઘર્ષ. તો મારો સંઘર્ષ એડોલ્ફ હિટલરની કથા છે, એની આત્મકથા છે, માય કેમ્પ. બરાબર. પ્રશ્ન પૂછાય કે વિંગ્સ ઓફ ફાયર, એપીજે અબ્દુલ કલામ સાહેબ. પ્રશ્ન પૂછાય સત્યના પ્રયોગો, માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ. રાઈટ. એ કોની છે? મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની છે. તો પ્રથમ આત્મકથા પૂછે તો પ્રથમ આત્મકથા લખવાની છે મારી હકીકત. મારી હકીકત. એને દોસ્તો મારી હકીકત, મારી સાથે હું થયું મને જ ખબર હોય. રાઈટ. એવું. હજી આટલું જ નહીં. વેરી ગુડ. મારી હકીકત. આટલું જ નહીં. ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ, શબ્દકોષ. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ કયો હતો દોસ્તો? નર્મદ શંકર લાભ શંકર દવે વર્ષો પહેલા લખી નાખ્યો અને એનું નામ છે નર્મકોશ. કયો કોષ છે? નર્મકોશ છે. ઓકે. ડન. ગુજરાતી ભાષાનો સૌથી પહેલો શબ્દકોષ એટલે નર્મકોશ. ચલો ડન. ચલો. ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર યસ કવિ ચરિત્ર. બરાબર ને? વેરી ગુડ. હવે જો ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન નરસિંહ મહેતા દ્વારા લખાયું, યાદ કરો.
કયું હતું? સુદામા ચરિત્ર. કોને લખ્યું હતું? નરસિંહ મહેતાએ લખ્યું હતું. બરાબર ને? પછી આખ્યાનનો પિતા તો કે ભાલણ. ભાલણ પેલું કયું લખે તો કે શિવ ભીલડી સંવાદ લખે. ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો હતો? ગુજરાતી ભાષાની પ્રથમ ફાગુ કયું હતું? ગુજરાતી ભાષાનું પ્રથમ 12માસી કાવ્ય કયું હતું? ઋતુ કાવ્ય કયું હતું? રાઈટ. પ્રથમ સૌથી પહેલો હતો કાનહળદે પ્રબંધ, પદ્મનાભ દ્વારા લખાયેલો. બરાબર ને? પછી ફાગુ કયું હતું? સિરી થુલી ભદ્ર ફાગુ જીન પદમ સુરી દ્વારા લખાયું હતું. બરાબર ને? કાનહળદે પ્રબંધ. વેરી ગુડ. કોને લખ્યો તો? કાનહળદે પ્રબંધ કોને લખ્યો છે ફ્રેન્ડ્સ? બધા લોકો છે ને એક્ટિવ રહ્યો, આન્સર કરો. બરાબર ને? અંદરો અંદર વાતો ન કરો. સમજાઈ ગયું કે વાહ ભાઈ વાહ, ફલાણા બેન કે ફલાણી બેન તમે તો તોડી નાખ્યું, અને ખૂબ સરસ. એમાં તાળીઓ નથી પાડવાની. આપણે શું કરવાનું? હું પ્રશ્ન પૂછું ને એના જવાબ આપો. ચલો આગળ જઈએ આપણે. આટલીક વાત યાદ રાખજો. નર્મદ જે છે, નર્મદની આટલીક વાત યાદ રાખજો. બાકી તો ઘણી બધી વાતો, ઘણી બધી સાહિત્ય કૃતિઓ તમને કહું. જેમ કે નર્મદની કૃતિઓમાં મારી હકીકત તો આવશે જ તે, નર્મકોશ આવશે જ તે, મંડળી મળવા થતા લાભ, આ જે આપણે ભણ્યા તો છે જ તે. પછી તમને ખ્યાલ હોય દોસ્તો, પિંગળ શાસ્ત્ર લખવું તેને, પરંતુ એ સમય દરમિયાન દલપત પિંગળમાં જબરદસ્ત જાણીતા હતા, પણ દલપત અને નર્મદને બેને ભળતું નહીં. સમજાઈ ગયું? અને એટલા માટે દલપત જે છે એ દલપતને એક કડિયો મળે છે, એનો એક મિત્ર હોય છે, અને એનો મિત્ર એમ કહે છે કે મારી પાસે મારા લાલજી ગુરુ છે, એ ગુરુની એક કૃતિ પડી, તું એને વાંચ, એમાં તને પિંગળ શાસ્ત્ર લખવાની પ્રેરણા મળશે. એ વાંચી અને એમાંથી પિંગળ શાસ્ત્ર લખવાની પ્રેરણા મળી. ખાસ કરીને ઓલા છંદ અને લયબદ્ધ જે છે, માત્રા મેળને, એ બધામાં એને ફાવટ મળી. પછી નર્મદે પણ એક પિંગળ લખ્યું દોસ્તો, અને એ પિંગળને આપણે શું કહીએ છીએ દોસ્તો? એને આપણે કહીએ છીએ પિંગળ પ્રવેશ. શું કહીએ છીએ દોસ્તો? પિંગળ પ્રવેશ. વેરી ગુડ. પછી પિંગળ પ્રવેશ એને રસ પ્રવેશ, મંડળી મળવાથી થતા લાભ, મારી હકીકત, નર્મકોશ. આટલી રચનામાં કોઈને યાદ ન રહેવું એવું ખરું સાહેબ? આ તો બધાને યાદ રહે એમ છે. સમજાઈ ગયું? મારી નર્મદા નહીં, મારી હકીકત. રાઈટ. નર્મકોશ જે છે, નર્મકોશ પણ તેઓ લખી હતી. વ્યાકરણ માટે પણ લખાણ કરે છે, ને એ છે નર્મ અલંકાર. વ્યાકરણ જે છે, વ્યાકરણ નર્મ અલંકાર નહીં, નર્મ વ્યાકરણની રચના કરે છે. નર્મ વ્યાકરણની રચના કરે છે. આ પણ રચના કોની છે? નર્મદ શંકર, લાભ શંકર દવેની. પણ ઉપરની જે ચાર છે ને, એ મોસ્ટ ફ્રીક્વન્ટલી દે આર આસ્કિંગ ધીસ ફોર. રાઈટ. એમ તો કવિ ચરિત્ર જે છે, એ કવિ ચરિત્ર પણ કોના દ્વારા લખાયેલું છે? પ્રથમ ચરિત્ર છે કવિ ચરિત્ર. કોના દ્વારા લખાયું છે? નર્મદ દ્વારા લખાયું. તો નર્મદ દ્વારા 3 કૃતિઓ છે જે પહેલી વાર લખાણી. પહેલી વખત નિબંધ લખાણો છે, પહેલી વખત હકીકત લખાણી છે, આ મતલબ આત્મકથા, અને પહેલી વખત ચરિત્ર લખાણું છે, ને એ ચરિત્ર છે સુદામા ચરિત્ર નહીં, એ ચરિત્ર છે કવિ ચરિત્ર. કેવું ચરિત્ર? કવિ ચરિત્ર. ઓકે. સીતહરણ, સીતાહરણ હોય છે, સીટહરણ તો ન હોય. સીતાહરણ છે. વેરી ગુડ, સાચી વાત છે. ગીતાવલી છે. પછી મેં તમને કીધું હતું હેને કે હમણાં લાસ્ટ લેક્ચરમાં જયારે આપણે મળ્યા હતા ત્યારે એક આપણે કમ્યુનિટીની વાત કરી, જ્ઞાતિ નિબંધ ભણ્યા હતા. જ્ઞાતિ નિબંધ જે છે કોને લખ્યો? જ્ઞાતિ નિબંધ લખ્યો દલપતરામે. રાઈટ. જયારે જ્ઞાતિમાં કઈ જ્ઞાતિ? તો કે હિન્દુ નામની જ્ઞાતિ આવે. તો કે હિન્દુઓની પડતી જે છે એ લખનાર કોણ હતા? એ લખનાર હતા નર્મદ. ત્યારે જ મેં તમને ડિફરન્શિએટ કરીને કીધું હતું કે આ બેને તમારે યાદ કરવા પડશે, આવી રીતના તમારે આ બેન ખુલ્લા કરવા પડશે. રાઈટ. પછી દ્રૌપદી ઉપર લખેલું છે શ્રી દ્રૌપદી દર્શન. શ્રી દ્રૌપદી દર્શન કોના દ્વારા લખાયું છે? લાભ શંકર ના પુત્ર નર્મદ શંકર લાભ શંકર દવે દ્વારા. બરાબર. તો સીતાહરણ તમે કહો છો, તો સીતાહરણ પણ લખી નાખો. સીતાહરણ જેવી રચના પણ કોને લખેલી છે? લાભ શંકર ના પુત્ર નર્મદ શંકર લાભ શંકર દવે દ્વારા. લાભ શંકર જ તે બોલાઈ જાય છે, બાકી રસ પ્રવેશ નહીં બધું. દ્રૌપદી દર્શન. વેરી ગુડ. ચલો પછી આવી જાય એમની પંક્તિઓમાં. બરાબર ને? અલંકાર પ્રવેશ ને બધું લખ્યું છે, પણ પંક્તિમાં જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. આ પંક્તિ તમે હું આપણે બધા જાણીએ છીએ. જાણવા પાછળનું એકમાત્ર કારણ છે, અને કારણ એ છે દોસ્તો કે આ પંક્તિ ગુજરાતી ભાષા
ગુજરાતી લોકો અને ગુજરાતનું રાજ્ય ગીત છે. કયું છે દોસ્તો? જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, બરાબર ને? દીપે અરુણ પ્રભાત, આ તમે ગાતા, તમે સમજતા, તમે ભણતા, ઈ જ છે, રાઈટ? ઓકે. પછી ચલો સહુ જીતવા જંગ બ્યુગલો વાગે, ચલો સહુ જીતવા જંગ બ્યુગલો વાગે, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. બરાબર? આ પણ પંક્તિ કોની છે? યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કોની રચના છે? રચના છે નર્મદ શંકર લાભ શંકર દવેની. બરાબર ને? આ બે ખાસ યાદ રાખવાની છે, બાકી કૃતિઓમાં તો છે. બરાબર? ઓલો નવ કરશો શોક રસિકડા, નવ કરશો શોક, એ પણ રચના કોની છે? નર્મદ શંકર લાભ શંકર દવેની છે. તો આટલું યાદ રાખ્યું આપણે. હવે એને આપણે પીપીટી સ્વરૂપે જોઈ લઈએ, કારણ કે તમને પીપીટી મજા આવે. પણ પંડિત યુગનો પુરાધો જેવી રીતના આપણે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને ઓળખીએ છીએ, એવી રીતના નવયુગનો પ્રહરી જો કોઈ છે દોસ્તો, જેને આપણે અર્વાચીનમાં આધ્ય કહીએ છીએ, જેને આપણે નિર્ભય પત્રકાર કહીએ છીએ, રાઈટ? સુધારાનો સેનાની જેને આપણે કહીએ છીએ, એવા નર્મદ શંકર લાભ શંકર દવેની આપણે વાત કરીએ. જય જય ગરવી ગુજરાત, દીપેનો પ્રભાત આપણું રાજ્ય ગીત છે. મુખ્ય બિંદુની વાત કરીએ તો નર્મદ શંકર લાભ શંકર દવેનો જન્મ ઈસવીસન 1833માં સુરત ખાતે થયો હતો. માતા નવદુર્ગા ગૌરી અને પિતા લાભ શંકર દવેને ત્યાં નર્મદ શંકર જન્મ્યા હતા. ગુલાબ, ડાહીબેન અને નર્મદા ગૌરી જેવી 3 પત્નીઓ સાથે વિવાહ રચ્યા હતા. કવિ પરિચયની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના આદ્ય, ત્યારબાદ યુગ વિધાયક સર્જક, આ મેં તમને નહોતું કીધું. પછી સુધારાનો અરુણ, આ મેં તમને કીધો હતો દોસ્તો. આ પૂછાઈ ગયો છે યુગંધર. બરાબર? આ યુગંધર જે છે, યુગંધર પૂછાઈ ગયો છે. યુગંધર સમાસ પણ પૂછાઈ ગયો છે, અને યુગંધર જે છે એ નર્મદના માટે પૂછાણો. સમય મૂર્તિ, નિર્ભય પત્રકાર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, રાઈટ? ગદ્યનો પિતા, અર્વાચીન ગદ્યનો પ્રેરણેતા, સુધારાનો સેનાની, આજીવન યોદ્ધો, સમય વીર, વીર લાગ્યું ને, અને નવયુગનો પ્રહરી, આ બધા જ નર્મદ શંકર લાભ શંકર દવેના ઉપનામો છે. બધા શું દોસ્તો? ઉપનામો છે. નર્મદી પ્રતિજ્ઞા કલમના ખોળે માથું, રાઈટ? ઓકે, કલમના ખોળે માથું. ચલો ત્યાંથી આગળ જઈએ. બીજું શું જોવાનું દોસ્તો? બીજું જોવાનું છે કે નર્મદે પદ્ય અને ગદ્યમાં કરેલી પહેલના કારણે તેમને અર્વાચીનોમાં આધ્ય ગુજરાતનો નવયુગના પ્રહરી તરીકે ઓળખીએ છીએ. દાંડિયો નામના સામાયિકથી ઊંઘેલ ગુજરાતી સમાજમાં સાચો ડંકો વગાડ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં પ્રથમ વખત પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશીભિમાન ની કવિતાઓ જે છે, કવિતાઓ લખી હતી. તેમની કવિતાઓમાં ઉર્મી, લાગણી અને જુસ્સો મહત્વનું સ્થાન હતા. કવિ નર્મદે સમાજ સુધારણનું કાર્ય કર્યું અને નાની વયે ઈસવીસન 1851ની સાલમાં બુદ્ધિવર્ધક સભા જે છે, બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી દીધી હતી, રાઈટ? ઈસવીસન 1856ની સાલમાં તેઓએ તત્વશોધક સભા જે છે, તત્વશોધક સભાની સ્થાપના કરી દીધી હતી. ઈસવીસન 1871ની સાલમાં સુરત પ્રજા સમાજની સ્થાપના કરી હતી. આ મેં તમને નથી કીધું, હું ભૂલી ગયો તો મારી મિસ્ટેક, રાઈટ? સુરત પ્રજા સમાજની સ્થાપના ઈસવીસન 1871ની સાલમાં, તત્વશોધક સભા ઈસવીસન 1856ની સાલમાં, રાઈટ? અને બુદ્ધિવર્ધક સભા ઈસવીસન 1851ની સાલમાં. દાંડિયો તો કે સાહેબ પાક્ષિક હતું, આમનું જ હતું. સમાજના કુરિવાજોને ડામવા માટે તેમણે દાંડિયો નામનું પાક્ષિક શરૂ કર્યું. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો તેઓ દ્વારા લખાયેલો છે. ગુજરાતની પહેલી આત્મકથા મારી હકીકત તેમને લખેલી છે. પ્રથમ કોષ નર્મકોષ તેઓએ લખેલો છે. કૃતિઓની વાત કરીએ તો મારી હકીકત, નર્મકોષ, મંડળી મળવાથી થતા લાભ, પિંગળ પ્રવેશ, નર્મ વ્યાકરણ, રાજ્યરંગ, શ્રી દ્રૌપદી દર્શન, બરાબર? આપણી દેશની જનતા, જબરદસ્ત લેખો છે આમાં. કવિ ચરિત્ર, ત્યારબાદ સજીવારોપણ, અલંકાર છે, પણ એ કૃતિ પણ લખનાર કોણ છે દોસ્તો? નર્મદ છે. રસ પ્રવેશ, કૃષ્ણકુમારી, સીતાહરણ, ગીતાવલી, ગીતવલીની, બરાબર? ત્યારબાદ હિન્દુઓની પડતી અને મેવાડની હકીકત છે. આ હું ભૂલી ગયો, કેમ ભૂલાય? મેવાડની હકીકતની રચના જે છે એ પણ કરનાર નર્મદ શંકર લાભ શંકર દવે છે, રાઈટ? અવસાન સંદેશ,
અલંકાર પ્રવેશ અને વર્ણ વિવેક જેવી રચનાઓ નર્મદ શંકર લાભ શંકર દવેની છે. ઓકે, ચાલો તો પંક્તિઓની વાત કરીએ. જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. બરાબર. ત્યારબાદ રાંડેલના લગ્ન કા નહીં, રાઈટ. ત્યારબાદ નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. બરાબર ને. આ બધી જ પંક્તિઓ કોની છે? ચારે ચાર મગજમાં ચડાવી દેજો. જય જય ગરવી ગુજરાત ખબર છે, નવ કરશો શોક કોઈ રસિકડા, નવ કરશો શોક. ત્યારબાદ સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. આ બે તો તમને આવડી જવાની છે. આ બાકીની બે છે તમે જોઈ લો. રાંડેલના લગ્ન કા નહીં, બરાબર, અને નવ કરશો શોક રસિકડા, નવ કરશો શોક. બરાબર, ડન.